નમસ્કાર મિત્રો, તારીખ 13 મે 2026નું રોજગાર સાપ્તાહિક પ્રસિદ્ધ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો, આ રોજગાર સાપ્તાહિકમાં કઈ કઈ ભરતીની જાહેરાત આવેલી છે તે આપણે વિગતવાર જોઈએ. જોતા પહેલા વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો જોઈએ મિત્રો. મિત્રો, આની અંદર પહેલી ભરતીની જાહેરાત છે લેબોરેટરી ટેકનિશિયન વર્ગ 3ની ભરતીની જાહેરાત છે. ટોટલ કુલ 108 જગ્યાઓ છે આની અંદર મિત્રો, અને તેની શરૂઆત 29/4/2026 થી 20/5/2026ના રોજ દરમિયાન આના ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે તમારે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.ની વેબસાઇટની મુલાકાત લેવાની છે. આની અંદર કક્ષાવાર અને જિલ્લા પ્રમાણે અલગ અલગ કેટેગરી પ્રમાણે સંખ્યા આપવામાં આવેલી છે. કયા જિલ્લામાં કેટલી જગ્યા છે એ બતાવવામાં આવેલું છે. સાથે સાથે કઈ કઈ કેટેગરીના છે, એસસી એસટી ઓબીસીમાં કેટલી સંખ્યા છે તે બતાવવામાં આવેલું છે. સાથે સાથે તેની શૈક્ષણિક લાયકાત, બેચલર ડિગ્રી શૈક્ષણિક લાયકાત છે. માઇક્રો અને માઇક્રો ટેકનોલોજીના ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે. શરૂઆતના 5 વર્ષ માટે 40,800 પ્રતિમાસ ફિક્સ પગારે છે, અને ત્યારબાદ તમારે પગાર ધોરણમાં વધારો થશે. તો અરજી કઈ રીતે કરવી, તો મિત્રો એની પણ વિગતવાર ચર્ચા અહીંયા આપવામાં આવેલી છે. ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને તમારે તેમાં દર્શાવેલ ક્રમ પ્રમાણે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને ઓનલાઈન ચલણ ભરવાનું છે. વાત કરી એમ લાસ્ટ ડેટ મિત્રો જોઈ લેજો. સાથે સાથે વાયુસેના, ઇન્ડિયન એરફોર્સ, એની અંદર પણ મિત્રો ભરતી છે. એમાં ઘણી બધી અલગ અલગ કેટેગરી પ્રમાણે ભરતી આવેલી છે. મેન્ટેનન્સ કમાન્ડોની અહીંયા પોસ્ટ છે. ટોટલ 14 જગ્યા છે, અને કેટેગરી પ્રમાણે અહીંયા એનું કોષ્ટક બતાવવામાં આવેલું છે. સાથે સાથે બીજી છે ટ્રેનિંગ કમાન્ડોની પોસ્ટ છે. એમાં અલગ અલગ કેટેગરી પ્રમાણે ટોટલ 5 જગ્યા છે મિત્રો. અહીંયા પોસ્ટ આપેલી છે અને અહીંયા કોષ્ટક આપેલું છે. ત્યારબાદ સેન્ટ્રલ એર કમાન્ડો, એમાં ટોટલ 3 જગ્યાઓ છે, અને એની પોસ્ટ પ્રમાણે અહીંયા અલગ અલગ આપવામાં આવેલું છે. સાથે સાથે વેસ્ટર્ન એર કમાન્ડો, એમાં 6 જગ્યા છે. ઈસ્ટર્ન એર કમાન્ડોમાં 6 જગ્યા છે. સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડોમાં 5 જગ્યા છે. સાઉથ એર કમાન્ડોમાં 1 જગ્યા છે. ઇન્ડિપેન્ડન્ટ યુનિટ છે, એમાં ટોટલ 7 જગ્યાઓ છે મિત્રો. આની અંદર એસસી એસટી ઉમેદવારના કોષ્ટક પ્રમાણે આપવામાં આવેલું છે. એજ લિમિટની વાત કરું તો 18 વર્ષથી લઈ અને 25 વર્ષના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે. તેમજ એજ રિલેશન વધારાનું અહીંયા કોષ્ટક આપેલું છે, એમાં એસસી એસટી ઓબીસી ઉમેદવારને છૂટછાટ આપવામાં આવેલી છે. તો મિત્રો, એની સાથે તમને પે સ્કિલ અને એજ્યુકેશનની વાત કરું તો 12 ધોરણ સુધી તમે એની અંદર ભણેલા હોવા જોઈએ. સાથે સાથે પગાર સ્કેલની 7મા પગાર પે લેવલ 2માં પ્રમાણે તમને પગાર ધોરણ મળવાપાત્ર છે. તો મિત્રો, આની અંદર ફોર્મ ભરવા માટે તમારે ફોર્મ નહીં, ઓનલાઈન નથી, ઓફલાઈન એપ્લિકેશન કરવાની છે. એક્ઝામ આવશે, વેઇટિંગ ટેસ્ટ આવશે અને સ્કિલનું આવશે. સ્કિલ પ્રમાણે લેવાનું રહેશે. આ માહિતીના 30 દિવસની અંદર તમારે આની અંદર આમાં ફોર્મ ભરી અને ફોર્મ અહીંયા વિગતવાર આપવામાં આવેલું છે, તો એ પ્રમાણે તમારે ફોર્મ ભરી અને મોકલવાનું છે. તો મિત્રો, કોઈને એરફોર્સમાં કોઈને હોય તો એમાં પણ એ લોકો ફોર્મ ભરી શકે છે. સાથે સાથે એક બીજી પણ ભરતી છે અહીંયા, એ મિત્રો બારોબાર છે મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, એમાં એ ભરતી છે. આ ભરતીની સંખ્યાઓ અહીંયા આપવામાં આવેલી છે, અલગ અલગ સંખ્યાઓ આપવામાં આવેલી છે, કેટેગરી ઉંમર આપવામાં આવેલી છે,
અને સંખ્યા 1-2 કેટેગરી પ્રમાણે આપવામાં આવેલી છે. આની તમારે વધુ પડતી માહિતી જોતી હોય તો અહીંયા વેબસાઇટ આપેલી છે મિત્રો. આ વેબસાઇટ ઉપરથી તમે માહિતી મેળવી શકશો મિત્રો, વધુ પડતી માહિતી જોતી હોય તો. સાથે સાથે એક બીજી ભરતી છે આમાં મિત્રો, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. ટોટલ એમાં 1865 ટોટલ સીટ છે. સ્ટાર્ટ તમારે 29 થી શરૂઆત થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ 19/5 ત્યાં સુધી તમે એપ્લિકેશન ભરી શકશો. ટેન્ટેટિવ ઓનલાઈન એક્ઝામની ડેટ પણ આવેલી છે. મે થી જૂન અંદર તમારે એની અંદર ફોર્મ ભરી શકાશે. કેન્ડિડેટે ફોર્મ ભરવા માટે અહીંયા 2 વેબસાઇટ આપવામાં આવેલી છે મિત્રો. એ વેબસાઇટનો તમારે ઉપયોગ કરી અને તમારી એજ, એજ્યુકેશન, ક્વોલિફિકેશન બધું ચેક કરી અને તમે ફોર્મ ભરી શકશો. અહીંયા કેટેગરી અલગ અલગ રાજ્યોમાં આપવામાં આવેલી છે કે આ કેટેગરીમાં કઈ જગ્યા કેટલી ટોટલ છે, એસસી, એસટી, ઓબીસી ઉમેદવારની અને કયા રાજ્યમાં છે. આપણી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 58 જગ્યા છે મિત્રો. 58 જગ્યા છે. તેમજ બારોબાર કોઈ મિત્રોને ફોર્મ ભરવું હોય તો પણ બધા અલગ અલગ બધા મિત્રોને અહીંયા આપવામાં આવેલી છે મિત્રો. આની ઓનલાઈન એપ્લિકેશન કરવાની છે. અહીંયા 100 માર્કનું ટોટલ ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે, ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. એમાં કયા કયા પ્રમાણના પ્રશ્નો આવશે એ પણ અહીંયા કોષ્ટક આપવામાં આવેલું છે બરોબર. તો મિત્રો જે મિત્રોને યુનિયન બેંકની અંદર બેંકની તૈયારી કરતા હોય તો એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકે. હાઉ ટુ એપ્લાય, કઈ રીતે તમારે આની અંદર એપ્લાય કરવી છે તો અહીંયા આખું કોષ્ટક એનો આપેલું છે મિત્રો. આપણે વધુ પડતી ચર્ચા વાત કરશું તો વિડીયો લાંબો થઈ જશે, એટલે અહીંયા કોષ્ટક આપેલું છે. પુશ કરી અને તમે એ વિડીયોને અથવા તો અહીંયા આપેલી માહિતીને જોઈ શકશો મિત્રો. ટોટલ રોજગાર સાપ્તાહિકની અંદર એટલી ભરતી આવેલી હતી. તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.